બેઠી છે શરમ આવે છે કે જેઠાણી કામ કરે છે પોતે બેઠી છે આજ તો કાતો તો ઈ નથી કાતો તો હું નથી ગમે ઈ થઈ જાય આજ તો હેને કઈ જ દેવું છે કામ કરું ને તો ભેગી રેને કે વૈજા નોખી થઈ જા આ વળી હું મારે ધંધો ઢોળો કરીને રાખવાનો મારી બેટી હેડ મહારાણી જેમ આખો દી ફોન માં જોયા જ રાખે ને મથા રાખે છે આહાહાહા હવે કામ કરું એક વિડિયો બનાવી નાખું મોસ્તી ફોટા ગણાય પાલ લીધા માય જાય ભલે કામ કર્યા રાખે મારે હું તો એક વિડિયો બનાવું મસ્તી આખો દી ફોન માં પડી રહેશે એટલી ન ખબર પડે મારી જેઠાણી એટલી કામ કરે છે હું એનો કામ કરવા જાઉં ઊભી રહે એટલે તને ખબર નથી પડતી ઓ સકે હોરો હે ઊભી થા પેલા પણ આટલો બધો દેખાડો તો કરો માં કાનમાં હું તમારી એને દેખાડાથી વાત કરું છું શાંતિથી વાત કરજો નાના મોટાને બતાવ રાખજે એમ નહીં તો કરી શું લેવો તમે કરી હું લેવો એટલે હું આ ઘરની મોટી હોઉં છું તમે વધારે પડતું કરો હું તમે તમાર ભાઈડાને ચાવી ટાઈટ કરો બીજું તો હું કરું ઓહો વાહ રે વાહ તો તું હું કરસ તુંય નવરી બેઠી ઈ જ કરસ એલા મને ભાભી આખો દી આમ કીધું તો પડી તમારે મારા ઘરનો પ્રશ્ન તમારે ઈ કઈ દખલઅંદાજી નથી કરવાની હું એમ કહું જા લગી આયા ભેગી રહીશ ને એટલે ઈ દખલઅંદાજી દેવા હે એટલે હજી વાત થાય એમ નો થાવી જોઈએ બધી વાત તો થઈ જા નોખી તમે મોટા હો તો હું ભલે નાની રહી તો હું તમારું મારે કીધું કરવાનું હું મારા ભાઈડાને કીધું નથી કરતી તમારે કીધું શેનું કરું આ એક તો ઓલી ગાયું મારે દોવાની ઈ ગાયુંનું વાહન ધોધું મારે હમું કરવાનું અને પોતાને તૈયારમાં દૂધ ખાવાનું એમ ની હાલે હું ઘરમાં જોતું હોય ને આની વસ્તુ તો હાર કામ કરાવું જોઈએ નકર હે નહીં નકર થઈ જા નોખી હું કામ નોખી તો તમે થઈ જા નોખા હું તમને નડું એલા એ પાદણિયા હું આખો દી પાટ કર્યા રાખ્યા લા હવારનું પાદ આવતું તું હવે નીકળ્યો આમાં હું તમારી પાસે બેહું આવે લા ઈ બધું મે કા નાથાના ઘરેથી દેકારો હું આવે એલા દેકારો તો નાથાના ઘરેથી જ આવે છો આ વીજળીના ટડકા ફડાકા થાય ને એવો દેકારો આવે છે યાર હાલાલ આપણે બે જાવી ન્યા આ બાયુ બાપતી હોય ને એવું લાગે મને ઈ નાથાની હો ને લાલ્યાની હો બાતતી હશે ઓલો નાથો બિચારો ક્યાંય ગામમાં હશે એને ખબર ય નહીં ઘરે આ બધું થાય છે હાલ નાથાને કેવા જાવી હાલ આપણે બે ગામમાં ગોતવી એને ક્યાંક મળશે જ તે હું તારી જેઠાણી છું એટલે હું કહું ને તારે કરવું જ પડશે હું નહીં કરું મેં નતું કીધું મને પૈણી લઈ આવ હા એને શોખ હતો નહીં આવ્યા તા તમને બધાને લઈ હો હા મારી સામે એવી હોશિયારી નહીં કરવાની આયા હું કહીશ ને એમ જ થાય તમે કહો એમ નહીં થાય હવે જેઠાણી જમાના વયા ગયા હવે દેરાણીનો જમાના સમજાઈ ગયું આનો જીભડો તો જો કેવો હાલે છે હા પણ દાંતેડું હો વાટતા હોય ખડ હુંએ એવો જીભડો હાલે છે તારો દાંતેડું નહીં હું તો કહું દાંતેડાથી નહીં વટે એવી મારી જીભ છે બોલો બોલ તારા જી બોલું બોલ આવાને હાજે તારા ધણીને કાઈ વાંધો ને આલ્યો ફોન કરી દો કલ્યાણમાં ધણી આરવા ધણી મને કાઈ નો કે ધણીને ખબર હે મારી તો તારા ધણીને ખબર હે જાઓ બે ઘરની બહાર હું કાઈ નહીં રહેવા તો તમને બેન ઘરમાં હે જૂના જમાનાની પોપલી વહુ નથી અત્યારથી હો હું અત્યારની મોડર્ન હું આની વાતો નહીં જોયો જાઓ તમ તારે આવી જઈજે તો દેકારો ન કરો અહીંથી જાઓ અહીંથી જાઓ એટલે તારું ઘર છે તો એના કરી લઈ શકું જેટલો તમારું ઘર હે એટલું મારું ઘર હે આ તો ઈ જ કહું છું ઘરમાં હક માંગસ તો એમ કામમાં કેમ એમ નથી કીધી કે ના ના ભાભી આમાં મારો હક છે એમ ઈ માર ભાઈડાએ જ મને કીધું તારે થાય એટલું કરવાનું બાકી ભાભીને કહેજે કઈરા રાખશે એને જ મને કીધું એટલે હું કાઈ નથી કરવાની આવા દે એને તો હું પહેલા જોઈ લઈશ આ જોઈ લેજો એવી ખોટી ધમકીઓ નહીં મારવાની બસ હવે શાંતિ રાખ ખારી નથી લાગતી કઈ ખબર હે મોટા હો ઘરમાં ઓહો મોટા હે તો મોટા પણ તો લાભ ઉઠાવી લે જાણે વહુ નાની તો કઈ બોલવાની જ નથી બોલો મર્યાદા રાખ ખારી નથી લાગતી કઈ દમ આખું સાંભળે છે ભલે સાંભળે તમારો જીબડો હે તઈ તો સાંભળતા હોય ને નથી કરવું હવે કાઈ કામ કરીશ જ નહીં હવે તો ઈ આવે પછી જ બધો ફેસલો થઈ જાય કાતો ઈ કાતો હું એલા એ નાથા એ હું ગામના ઓટલા ભાંગો ઘરે હું થાય કઈ ખબર છે કે નહીં એલા ઓટલા થોડા ભાંગું છું ફેરો મારવા ગયો તો હવે જાઉં છું ઘરે આ તમે બાયુ લાવ્યા કેથી પેલા ઈ તો મને કે પાકિસ્તાન થી લાવ્યા છો ના લે એ પાકિસ્તાન થી થોડા તો તે મોળા ઇન્ડિયા પાકિસ્તાન ની બોલ ન હોય એમ તારા ઘરે ટાળે દેકારા થાય છે એટલી તો ચોમાસામાં વીજળી કડાકા નહીં કર્યો એટલે તારા ઘરેથી અવાજ આવે છે કઈ વાતના દેખાડા થાય છે હવે ઈ તો તમને ખબર હોય ને ઈ બધી અમને થોડી ખબર હોય અમે આ તને કેવા આવ્યા ડગારા બગારા ઉડે છે તારા ઘરે હોય કાક એકબીજાનું મર્ડર ન કરી નાખે યાર ઈ આ દેરાણી જેઠાણી છે ને
ઈ તારી બાયડી ને લાલાની બાયડી બે હરખ્યું ભેગી થયું એક ઘરમાં. કોને કેવું આમાં, કોને સમજાવવા જાવ? હારું હાલ, આજે છે ને એક ફેરો માર્યો છે, બીજો ફેરો મારવા જાવો જ નથી. ઘરે જાવું છે, આ ધડાકા બંધ કરવા પડશે, નકા દેરાણી જેઠાણી એનું મર્ડર કરી નાખશે. હું તને એક વાત કહું, હા તને વાંધો ન તો આમ સાઈડમાંથી ખૂણામાં જોઈ ખાલી જોઈ છું, કાંઈ બોલ છું એ નહીં. ભાઈ, આમ કોકના ઘરના ડખા ન જોવાય. તમારું કરો ને અહીંયા એવા કેવા હાલ. આવ્યા, એ તમારો આભાર. એ આને તો કેવા આવવાના વાંધા, જો કોઈને કેવા જ ન હોય, નહીં તો હાલ. સાચી નથી ખેસાતી. ઓલો મારો ભાઈ એક તો ટેમ્પો આગળ મારે વાડીના કામ કરવાના. ઘરે જઈને બૈરાના ટકા. એને પણ કોઈથી ફોનમાંથી નવરી ન થાય. આ ખેસાતું નથી. આ તો હશે. એ લાલિયા, આ બધું નુક પડતું. આમ ઘરે જો, તારી બાઈએ ને મારી બાઈએ ઉપાડા લીધા છે. મહાભારત કરે છે, મહાભારત. હે? તો મને ઓલો ભોળિયો હમણે કહી ગયો, જેમ આપમાંથી વીજળી પડે ને એમ તડાકા કરે છે ઘરે એમ. હવે ફટાફટ જવું પડશે. હાલ હાલ, એકાબીજાના ફોન કરી નાખશે. આખું ઘર ઊંચું લીધું છે આ બાયું તો. હાલ હાલ. શું કરવું? હાલ. આ એક ખાટલો તો હસોડો તોડી નાખ્યો છે. આ બીજો ખાટલો તોડા ઊભી થઈ છે કે હું? જો ને એના થપેડા લઈને બેહી ગઈ છે. આને તો હું કંટાળી ગઈ છું. અહીંયા આવી ગઈ છું અહીંયા. આ એના માવતરની ને જાય તો હારું ને કા નોખી થાય તો હારું. આ તો ગમે ઈ થઈ જાય. કાતક તો ઈ ને કાતક તો હું નહીં. કંટાળી ગઈ છું કાઈમિક ની આ ભેજામારી કરી કરી. મારા બાપા ન્યાથી પૈણી નવી તે કેટલી જાડી હતી. અને આયા જો ને કેટલી દુબળી પડી ગઈ. આ હાથેને ઢાળા કરી કરી પતિ ગીતારું લીપા લૂપી હવે આયા આવી ગયા તમે દેખાડો કરવા. અને આ કઈ તું આણામાં લઈને નથી આવી. આ જો ને આ એક તોડી મૂક્યો છે ને હજી આ બીજો તોડા ઊભી થઈ છો. કઈ પૈણી હું હાટું લેવો ખાટલા લઈ દેજો. ઓહો તારે તો હાવ હાકી જ મૂકવું છે. ખાટલા તોડા રાખવાના કાતક થાય તો મેકઅપ ના ખર્ચા, કાતક તો થાય તો લાલી લિપસ્ટિક ના ખર્ચા. એલી તને શરમ આવે છે કે નહીં? આ તારું હહરવેન છે, નથી તારું માવતરિયું. તમાર પૈસે વાપરું હું કઈ? તો કોના પૈસા છે આ? મને મારો ધણી બધું લઈ દે ને બધું કરે. તમે લઈ દે કોનો છે? છે તો મારો દેર ને. તમે તમાર દેર ને પૈણી દીધું ને હવે ઈ તમારો દેર નો કહેવાય. ઓહો ઈ તો જીવે ત્યાં સુધી જેના છોકરા હોય ને એના જ કહેવાય. તો તમે જોઈ લેજો, હું ધણી મારા ધણી જેમ કહીશ ને એમ જ કરશે. તમે કયો ને એમ નો થાય. ના ધોન કર્યું છે કે નથી કર્યું? મારે એના ભેજા મારી મારે બીજી કઈ નથી કરવી. મેં પૈણીને અત્યારે જ કીધું તું મને રાંધતા નથી આવડતું. હું શેનું જવાબ તને કઈ આરતી ઉતરવા લઈ આવ્યા છે? બુડા બુડા, તારા ઘરનાને કેમ મૂંગા કરે? આ ગામના સાંભળે આપણી આબરૂ હું રે. તો તમાર ઘરનાને કયો મૂંગા મારે? એનો જીબડો હે, એનો અવાજ એ તોતના તું તો ઢાંકીને ઢોલ લઈને મરી જા મરી. આ ક્યાંથી આવી પહોંચી આવ્યો છો? તમે આમ જો, તમે ઓલા કુવામાં પડીને મરી જાવ. ક્યાંથી તારા જે મારી હે માથે ઓઢ. શરમ આવે છે કે નહીં? હું મોડર્ન છું, હું અત્યારે માથે ઓઢવાનું જાણતી જ નથી કઈ. લ્યો લેતા જાવ. હવે આજથી માથે ઓઢવાનું ગયો. કાલ હવારે એમ કે હું તો જીન્સ ટોપ પહેરી આ તો હાડીમાં પહેરું. એ તમે કાક બોલો. તમે કાનના ઘરમે એને સર્વનાશ થઈ જાય. હા નકા કા તો ઈ ના કા તો હું ને ઘરમાં. ઘડી ઘડી હું મેકઅપ કરું તો એને વાંધો, આ ખાટલો તોડું તો એને વાંધો. હું એના ઉપર જીવું હું કે તમારા ઉપર જીવું હું? બસ મૂંગા મરો હવે. સમજાય સમજાય, આટલી બધી જીભ નો હલાવે. બધા સાંભળે. ભાભીને તો કયોય મૂંગા રે. તારા ભાભી મોટા છે કે ઈ તો હારા હાથી કહેતા હોય. એનો અવાજ ચેટ વાળી આવતો હતો. અને આનો ગમ લગી જાય તો એમ. તો કાઈ ન બોલે બિચારી. આજકાલ તું હે ને કઈ ઓછો નથી. બૈડી વાળો થઈ ગયો. બૈડી ખેલો. કાઈ ચલો ન કે કહી દેજો. તમે મારા ધણી નો દખો. તમે તમાર ધણી નું કરો. મારા ધણી નું કઈ કરવાની જરૂર નથી. તું એક કામ કર. તારી બૈડી એટલી બધી ઊંચા નીચી થાય છે ને. એ લાવ ઓલા જમીનના કાગળિયા લેતો અને મકાનના કાગળિયા લેતો. કરકે બેને ભાગ. આ બસ કરી નાખો. ઓ બટા, અને કંચન તને કહું છું, ભાગ તો નહીં જ પડે. અરે આની એને મારે એક સેકન્ડ નો આલે. અને મને નહીં આલે આની એક સેકન્ડ. તમે જો તો ખરા એલો મારી હમુ. હું પૈણી નવી તે કેવી હે જાડી હતી. એકલી એકલો ઢોળો કરતી હતી. તોય કોઈ એટલી દુબળી નથી પડી ને આ આવ્યા પછી તો હમુ મારું હવા છે લોહી ઓછું થઈ ગયું. ને તું તો માથે ઓછું જેટ થાય તારે ગમે એમ તોય. ઓહો પૈણી લેવા તે જ કહેતા હતા તું બધું પહેરજે માથે નો ઓઢતી તું નાની હો તને બધી છૂટ હે આજે વળી માથે ઓઢવાનું હોય તો જેઠ હે તો એ પણ થોડીક મર્યાદા તો હોય ને. મા બાપે કાક તો શીખવાડ્યું હશે ને. મારા મા બાપ ઉપર નો જાવ ઓઢી લઉં ને માથે મા બાપની વાત નહીં કરવાની અન્ય આને તો હાસી શિખામણ નથી દીધા જેવી તમને એમ થાય નું કહું છું તને ઓસી
નથી એનો જીભડો કેવો હાલે છે કુવાડા કાપ્યા જેવો તમે કઈ ઓછા નથી તમારો જીભડો હાલે છે એ હવે મૂંગા ભરો લાલ્યા તારા ઘરના લે તું જાતો ઘરમાં જા લઈ જા ઘરમાં કોઈ નહીં લઈ જાય આને ભાગ પાડવાનો થાય જ છે ઘરમાં રહેતા તો હું રહે બસ ફેસલો કરી નાખો આજે ના એને વાડીએ મોકલી દો કે મને મોકલી દો તો ભાગ હું લેવા પાડવો ભાગ તો નહીં પડે અમારે બે ભાઈ વચ્ચે ભાગ નહીં પડે ભાગ તો પડશે જ તો અમને બે ભાઈને કઈ વાંધો જ નથી તડા માત્ર તમારે છે અરે ના ના એને ભાગ પાડવાની ઉતાવળે પાડ દો એને ભાગ હું તો થઈ જાઉં છૂટી એનામાંથી શાંતિથી હપીને રહ્યો ને જો અને મારી ઓ બેટા, ઓળખ એ જ છે. તમારા જેઠાણી કાક કામ કરતા હોય તો થોડોક હાથ હલાવો તમારે કરાય એમાં આપણે કઈ નાના નો થઈ જાવી અને આપણો બૈરા માણસનો હક છે ઘરના કામ કરવો આ તો કરી જ છી કઈ ના નથી પાડતા ઈ ઠેકાણાથી વાત કરે અમારી યાર પૂછો એને ઈ હું કરે છે ની અત્યારે કાઈ પૂછું ગાયા તો તારા ઘરના લઈ જા એમ ઘરમાં જા. નથી જાવું પહેલા ભાગ પાડવાની વાત કરો કાં તો ઈ મને ઈ પોહાતા જ નથી ઓ બેટા એ ફેસલો મારે લેવાનો છે ઘરનો મોટો હું છું આ તો મોટા હો મારી ઉપર જ્યારે બોલતા હોય ત્યારે તમે ક્યાં જાઓ છો? એ નિર્ણય અમે લઈશું તમે ઘરમાં જાઓ બેટા લા લઈ જા ના ના પહેલા એને કયો પહેલા ના ના પહેલા બધી વાતના ફેસલા થઈ જાય જોવો તો ખરા એલા આને તમને લાગે એમ આનો જીભડો કઈ ઓછો નથી કેટલી શાંતિથી હું એને સમજાવું છું વાત તારી બધી સાચી છે પણ હવે છે ને કાળ ક્રોધ બધો બંધ કરો અને તું જા વાડીએ જા હું કાંઈક નિર્ણય લઉં છું હું એકલી વાડીએ જાઉં તું જા ગમે ઈ કામ હું વાડીએ એકલી ન જવાની એ તો તું બેઠ આયા હું જાઉં છું તો જાઓ મને મૂકી દે હું એમ કહું ના ના એમ નહીં તમે તમારી ભાભીનું તાણો તમને મારું કઈ નથી દેખાતું તમારે દરાણી જેઠાણીના ઝઘડા મામાનું બે ભાઈને બાંધવાનું આ તો તમાર ભાભીને કહેવાય એનો જીભડો ટૂંકો રાખે તારે થોડુંક કેવાય જીબડો ટૂંકો તો રાખો મને પૈણી નહોતી લેવી તમારે પાણી નથી લાવી મને નાનપણથી મોટો કરેલો છે. મારે એને આમ થોડું બોલાય આ તો નાનપણથી મોટો કરતો ને કહેવાય પૈણાવે નહીં લા, આખો દી ફોન જ છે કરતીને ફોન કાઈ વાંધો નહીં લઈ લે મારો ફોન ધ્યાન રાખજો તમે હું તમાર ભાભીને હક નહીં લેવા દઉં તમને હક નહીં લેવા દઉં અહીંથી જાય છે નહીં ક્યાંય જોઈ લેજો કાઈ વાંધો નહીં તમે તમારા ભાભીના જ છો મારા નથી બસ બસ આ ગામમાં દેખાડો કર્યો બે ભાઈનું આપું ગાડી હવે જાઓ સાના માના યારી જેઠાણી તો ભારે ઉપાડો લીધો છે અરે મોટા ભાઈ ક્યાં ભાગો કારોનો વાયો આ ખાઈ લે પેલા હવે હું છું પાછું હું ખાઉં ઘરમાં તગડીને આવ્યો મારી વહુને અરે આ દેરાણી જેઠાણીએ તો ભારે ઉપાડો લીધો છે હવે તો છે ને આખો દી મારે છે ને ગામમાં બેઠું રહેવું છે સા બિસ્કુટ ખાઈને આખો દી કાઢી લેવો છે પણ આ રાત ની ઘેરે ન થાવ મારે તે વાડી ભેગી થઈ જાય એ કરતા વાડી હારું પાણી વાળવાનું પણ હું તને શું કહું આ રોજનો એટલો બધો કગાટ મારો નહીં સાચી વાત છે આનું કાંઈક કરવું પડશે આપણે તમારી બે ગામડાની મારી બે સિટીની બે ભેગું ન થાય બે આપણી સિટી વગડે છે તારે એની કરતા બે ગામડે તો કેવું સારું મારી બાએ તો એટલો દેકારો કર્યો ને કાનમાં રસ્સી થઈ ગઈ હા સાચી વાત છે હવે એક પ્લાન બનાવવો પડશે મારી પાસે પ્લાન છે હે હા આ લાવો કાન વાહ ભાઈ કોનો પણ શું વાત છે હવે તમે જોવો આગળ શું થાય